વિદ્યાર્થી મિત્રો ઘણા બધા હેલ્પિંગ વર્બ અને હેલ્પિંગ વર્બના શોર્ટ ફોર્મ આજે જાણી લ્યો તમને સરસ મજાની રીતે. પેલું મતલબ હેલ્પિંગ વર્બ અને હેલ્પિંગ વર્બ છે એની સાથે કોઈ કર્તા જોડાઈ જાય. પેલું છે હી અને ઇઝ, બે જોડી દો તો શું બની જાય? હીઝ. હીઝ એટલે શું થાય? તે છે, કોઈ છોકરા માટે વપરાય છે તો હીઝ માય બ્રધર. હીઝ ની બદલે તમે હીઝ માય બ્રધર બોલી શકો. સી ઇઝ નું શોર્ટ ફોર્મ થાય સીઝ, તે છે છોકરી માટે સીઝ વેરી સ્માર્ટ. ઇટ ઇઝ નું શોર્ટ ફોર્મ થાય ઇટ્સ, કોઈ વસ્તુ માટે વપરાય છે તો ઇટ્સ અ રેડ પેન. આઈ એમ નું શોર્ટ ફોર્મ થાય આઈ એમ હેપી, આપણે કહેતા આઈ એમ હેપી. એવી રીતના યુ આર નું શોર્ટ ફોર્મ થાય યોર માય ફ્રેન્ડ. શું થાય? યોર માય ફ્રેન્ડ. એવી રીતના વી આર નું શોર્ટ ફોર્મ થાય વીર સ્ટુડન્ટ. અમે વિદ્યાર્થીઓ છીએ. ધે આર નું શોર્ટ ફોર્મ થાય ધેર. શું થાય? ધેર. ધે આર નું શોર્ટ ફોર્મ થાય ધેર, તો ધે આર ધેર એટ હોમ તમે બોલી શકો. પછી છે આર નોટ નું શોર્ટ ફોર્મ થાય આર્ન્ટ. વી આર્ન્ટ રેડી. વી આર્ન્ટ રેડી. ઇઝ નોટ નું શોર્ટ ફોર્મ થાય ઇઝન્ટ. હી ઇઝન્ટ હિયર. વિલ નોટ નું શોર્ટ ફોર્મ થાય વોન્ટ, એટલે આઈ વોન્ટ ફોરગેટ યુ. વોઝ નોટ નું શોર્ટ ફોર્મ થાય વોઝન્ટ. હી વોઝન્ટ લેટ. આવી જ રીતના અંગ્રેજી શીખવા માટે આ પેજને અત્યારે જ ફોલો કરો.